जय माताजी मित्रों, स्वागत है तमने मारा नवा ब्लॉग में। तो गाइस हूँ अत्यारे ब्लाउज सीववा बेसी गई छूँ। सवारे हूँ गई थी खोवा टीने आવીને પછી દેખવા માંડી। तो અત્યારે વાગી રહ્યા છે 6 વાગે। હવે હું બ્લાઉઝ સીવવા બેસી ગઈ છું। એક સાથે બે બ્લાઉઝ કટિંગ કરી નાખ્યા। જે આપણે આગળ કાકરા બતાવ્યા હતા ને વિડીયોમાં, તેના બ્લાઉઝ આપણે સીવી રહ્યા છીએ। અરે પછી કાગરો આ પણ કાગરો છે અને આ સ્તરા પ્રમાણે આપણે વેતરી નાખીએ છીએ। ગાઈસ તો હું સીવવાનો પણ વિડીયો મૂકું, પણ ઉતારનારું કોઈ હોતું નહીં ને મારી પાસે એવી કંઈ વસ્તુ પણ નથી ઉતારવાની। તો આ રીતે આપણે વેતરી નાખીએ છીએ। એકસાથે બે બ્લાઉઝ વેતર્યા। અને જે મેં તમને આગળ સાડી બતાવી હતી લવ મિત્રો, તો ચલો આપણે બતાવીએ કે હું કેવી રીતે ભાગ મૂકું છું, ક્યાં ક્યાં મૂકું છું। તો પાછળના ગળાનો ભાગ આપણે અહીંયા રાખી દઈશું અને આ આગળનો ભાગ આપણે અહીંયા રાખી દઈશું। અને બાય તો આની ડિઝાઇન વાળી છે જ, તો બોય આપણે અહીંયા રાખી દઈશું। તો ચલો હવે આપણે કટિંગ કરી લઈએ। મિત્રો તો કાલે આપણે બ્લાઉઝ કટિંગ કરીને પછી થોડું રાત્રે સીવી હતું અને થોડું અત્યારે સીવ્યું। તો ચલો બતાવી દઉં તમને હું। તો બ્લાઉઝ લટકણ આવી રીતના રાખે છે, મૂકે છે, મતલબ આ છે બોય। હજુ ફિટિંગ કરવાનું બાકી છે મિત્રો, થોડું કામ બાકી છે। અને પેલી સાડીનું બ્લાઉઝ પણ મેં સીવી નાખ્યું છે, એ પણ આપણે બતાવીશું, એનો વિડીયો અલગથી બનાવીશું। બાય આવી ઓઢણી છે મિત્રો, એટલે મેં આવી પાઇપિંગ મૂકી છે। ચલો કાકરો તમને બતાવી દઉં। આ છે કાકરો મિત્રો, ચલો બતાવી દઈએ આપણે તમને। થઈ ગયું ને જોડ લુગડો, ચલો બતાવી દઈશ ગાઈસ। નહીં મિત્રો, આ છે આપણે આવી રીતે કાકરો બનાવ્યો અને આ છે બ્લાઉઝ। મિત્રો તો વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયોમાં કંઈ ખામી લાગે તો કોમેન્ટ કરો અને જણાવો। તો આજના બ્લોગ